તો દેશભરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને જેમાં 10 અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે। આવી જ એક આબેહૂબ મૂર્તિ નર્મદાના રામપરા ગામે છે। રામપરા ગામમાં શ્રી રણછોડરાયનું મંદિર આવેલું છે। ત્યાં રણછોડ ભગવાનની મૂર્તિ ભારતભરમાં માત્ર એક હોવાની માન્યતા છે। ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એના જેવી બીજી મૂર્તિ ગુજરાતના નર્મદામાં છે, જે મૂર્તિના અમે તમને અમારા માધ્યમથી દર્શન કરાવી રહ્યા છીએ। એટલે કહી શકાય કે હવે ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં ભગવાનના 10 અવતારના દર્શન કરવા મળશે। આ મૂર્તિ અહીંયા ખેડૂતને ખેતર ખેડતા પ્રાગટ્ય થયેલું છે, સ્વયંભૂ સ્વરૂપ નીકળેલું છે અને એ ખેડૂતે અહીંયા આ મૂર્તિ સાથે જમીન પણ દાનમાં આપી અને આ મૂર્તિ અહીંયા આપણે જોઈ રહ્યા છે સુંદર મંદિર બંધાવ્યું છે અને સ્ટેટ સમયમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ દર્શનાર્થે મૂકવામાં આવી। આ જે મંદિર છે એ એક વિશેષત મૂર્તિમાં 10 અવતાર છે અને એ જ 10 અવતારનું મૂર્તિ સ્વરૂપ 22 તારીખના રોજ અયોધ્યા નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે એ મૂર્તિના અંદર પણ 10 અવતાર દેખાય છે। તો એવું કહી શકાય કે અત્યાર સુધી આખા વિશ્વભરમાં એક જ મૂર્તિ સ્વરૂપ હતું કે જેની અંદર 10 અવતાર સહિત દર્શન થાય છે અને એ જ 10 અવતારના દર્શન હવે અયોધ્યા નગરી અને એમાં રામજી મંદિરની અંદર એ 10 અવતારના દર્શન થશે। આજે અયોધ્યામાં રામની પ્રતિષ્ઠા જે રામની મૂર્તિની જે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેના જેવી આબેહૂબ મૂર્તિ રામપુરા રણછોડજી રાયની મૂર્તિ આબેહૂબ મૂર્તિ આવેલી છે। એ વર્ષો જૂની લગભગ 100 વર્ષ જૂની આ પ્રતિમા છે અને અહીંયા ઉત્તરવાહિની કિનારે લોકો પરિક્રમામાં અહીંયાથી જ જાય છે અને જેનાથી આખી પરિક્રમા ન થઈ શકે એને આ પંચકોશી પરિક્રમાથી કરવાથી આખી નર્મદાનું ફળ મળે છે એવી માન્યતા છે।